નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ચંડોળા ઈસનપુર બાદ હવે વટવાનો વારો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન જોવા મળ્યું। 12,000 ફૂટની ઊંચાઈએ જૈશનું બંકર ઉડાવી દીધું। આતંકીઓ વિરુદ્ધ ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી જોવા મળી। રાષ્ટ્રગીતને સન્માન ન મળતા નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ। વિધાનસભાથી કર્યું વોકઆઉટ। બેંગલુરુમાં 30 વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે। જામનગરના અતિ ગીચ ખોડિયાર કોલોની વિસ્તારના માર્ગને 6 લેન બનાવવા આજથી સર્વેની કામગીરી શરૂ કરાઈ। જામજોધપુરની મહિલાને જૂનો કોર્ટ કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી અપાતા વિસ્ફાન કર્યું। પિતા પુત્ર સહિત 2 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક બિલ્ડિંગમાં દીપડો ઘૂસી જતા દોડધામ। વન વિભાગે બિલ્ડિંગના 3જા માળેથી દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન કર્યું। જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે 13 તુજકો અર્પણ ઝુંબેશ અંતર્ગત 9 વ્યક્તિઓના છેતરપિંડીમાં ગયેલા ₹18.25 લાખ પરત અપાવ્યા। જામજોધપુરના સડોદર ગામમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ સહિત 8 જુગારીઓ પકડાયા। કાલાવડમાંથી ઇકો કારની ચોરી કરનાર પંચમહાલના 2 તસ્કરોને કાર સાથે પકડી પાડતી જામનગરની એલસીબી પોલીસ જોવા મળી। જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ લગાવવાના બહાને 100થી વધુ લોકોને છેતરનાર ટોળકીના 5 સભ્યોને ઝડપી લીધા। જામનગરની શિક્ષિકાના આપઘાત અંગેના અતિચકચારી કેસમાં 3 આરોપીઓને 7 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો। સુરતના સવજી કોરાડ બ્રિજ પરથી યુવકની તાપી નદીમાં છલાંગ। કલાકોની શોધખોળ બાદ ફાયર વિભાગને મળ્યો મૃતદેહ। વડોદરામાં વીજ કનેક્શન કાપી નાખતા ગ્રાહક ચપ્પુ લઈને વીજ કંપનીની ઓફિસે ઘસી ગયો। વડોદરાના તાંદલજાથી નકલી પીએસઆઈ ઝડપાયો। જમીનના સોદા અને ઉઘરાણા કરતો હતો। જામનગરમાં કટલેરીનો વેપારી ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીન સાથે પકડાયો। સપ્લાયરનું નામ ખુલ્યું। મહીસાગરમાં 123 કરોડના નળ સે જળ કૌભાંડ મામલે વધુ 4 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી। અમદાવાદમાં ટાઇલ્સના પાવડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો। 3ની ધરપકડ કરવામાં આવી। રાજકોટમાં દુઃખદ ઘટના જોવા મળી। ખોખરી ગામમાં વોકડામાંથી પિતા પુત્રના મૃતદેહ મળ્યા। 4 દિવસથી ગુમ હતા। દિલ્હીમાં સત્તા ગુમાવનાર કેજરીવાલ માટે ગુજરાતથી ગુડ ન્યૂઝ। સર્વેના પરિણામોએ ચોંકાવ્યા। ચોટીલા પંથકમાં 19 બુટલેગર અસામાજિક તત્વોના ઘરમાંથી વીજ ચોરી ઝડપાઈ। ₹1.30 કરોડનો દંડ કરાયો। બગોદરામાં બિનવારસી આઈસરમાંથી ₹70.46 લાખનો દારૂ ઝડપાયો। નડિયાદના ફૈજાન પાર્ક વિસ્તારમાંથી જુગાર રમતા 19 શખ્સ ઝડપાયા। 6 ફરાર થયા। બાલાસિનોરની 63 વર્ષ જૂની સહકારી સંસ્થા કન્ઝ્યુમર સ્ટોરમાં પ્રથમ વખત ચૂંટણી થશે। આણંદમાં મનપાના નાગરિકોને માત્ર 48 કલાકમાં મકાન બાંધકામ અને સુધારા વધારા માટે મંજૂરી મળશે। આઈજીએસટી કેસનો 40% લાભ લેવાના કૌભાંડમાં અમદાવાદ કસ્ટમ્સના ઇન્સ્પેક્ટર રૂપરામ યાદવની ધરપકડ થઈ। સુરતના દંપતીએ વડોદરા આવી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો।